હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની પ્રથમ ત્રિમાસિક કસોટીના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલું પ્રશ્નપત્ર 40 ગુણનું રહેશે અને તારીખ 17/8/2026ના રોજ લેવાનારી સામાજિક વિજ્ઞાન વિષયની પરીક્ષા માટે ઉપયોગી બનશે। આપેલા પ્રશ્નપત્રમાં પ્રકરણ નંબર 1, 2, 3 અને 10ના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પ્રથમ ત્રિમાસિક કસોટી માટે ઉપયોગી બનશે। સમય 2 કલાકનો રહેશે અને પરીક્ષાની અંદર આ જ પેપર પૂછાશે નહીં। આ માત્ર નમૂનારૂપ પેપર છે, તેના આધારે તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। 1. 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? 4 ઓપ્શન આપેલા છે। જવાબ થશે સી, પાલ વંશનું શાસન હતું। 2. કયા વંશના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ કહેવામાં આવે છે? જવાબ થશે ડી, સોલંકી યુગના શાસનકાળને। સવાલ નંબર 3, દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? જવાબ થશે મહંમદ તુગલક, એટલે કે બી, મહંમદ તુગલકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે। 4. બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો? જવાબ થશે ડી, અકબરે બનાવડાવ્યો હતો। 5. રાણા સાંગા નામથી પ્રખ્યાત બનેલ સંગ્રામસિંહ કયા પ્રદેશના રાજા હતા? જવાબ થશે બી, મેવાડના રાજા હતા। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનોમાં યોગ્ય શબ્દ લખી ખાલી જગ્યા પૂરો। 1. ચેર વંશના શાસકોમાં ખાલી જગ્યા સર્વશ્રેષ્ઠ શાસક હતો? જવાબ થશે સેતુ ગવન। 2. રાણીની વાવ ખાલી જગ્યાએ બનાવી હતી? જવાબ થશે રાણી ઉદયમતીએ બનાવી હતી। 3. શ્રીનગર ખાલી જગ્યાએ વસાવ્યું હતું? અલાઉદ્દીન ખલજીએ વસાવ્યું હતું। 4. હરિહર રાય અને બુક્કારામ નામના 2 ભાઈઓ ખાલી જગ્યા વંશના રાજા હતા? તો સંગમ વંશના રાજા હતા। 5. ખાલી જગ્યા મુઘલ બાદશાહ અકબરની મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો? ટોડરમલ હતો। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો। 1. ગુલામ વંશ કુતબુદ્દીન એબક મામલુક વંશનો હતો? વિધાન ખરું છે। અહીંયા મામલુક લખેલું છે, ટાઈપિંગ મિસ્ટેક છે, મામલુક વંશનો હતો, તે વિધાન સાચું થશે। ત્યારબાદ બીજું છે સિકંદર લોદી ધર્મની બાબતમાં અસહિષ્ણુ હતો? વિધાન ખરું છે। 3. પૃથ્વીની અંદર પીગળેલ મેઘમાં વર્તુળ રૂપે ફરતો રહે છે? વિધાન ખરું છે। 4. પૃથ્વી એક અવકાશી પિંડ છે? વિધાન ખરું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, જોડકા જોડો। વિભાગ અ સાથે બ ને જોડવાનું છે। પહેલું, પૃથ્વી સપાટીનો સૌથી ઉપલો સ્તર જેને સિયાલ કહેવાય છે, તેથી ઈ સાથે જોડીશું। બીજું છે રૂપાંતરિત ખડક, એટલે આરસ પહાણ થશે, એટલે સી સાથે જોડીશું। 3. નદીનું કાર્ય તો પૂરના મેદાન લાવે છે, તેથી ડી સાથે જોડીશું। 4. પવનનું કાર્ય તો રેતીના ધુઆં ઉત્પન્ન કરે છે, તેથી બી સાથે જોડીશું। 5. હિમનદીનું ઘસારાત્મક સ્વરૂપ તો ગોળાશ્મી થશે, એટલે એ સાથે જોડીશું। આ રીતે આપણે જોડકા જોડી શકીએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, મને ઓળખો। 1. હું પાટણ રાજ્યનો સ્થાપક છું? તો વનરાજ ચાવડા થશે। 2. મને ઓળખો, મેં નાની વયે પણ ગુજરાત પરના આક્રમણ વખતે શાહબુદ્દીન ઘોરીને નસાડ્યો હતો? તો મૂળરાજ બીજો। 3. બ્રાહ્મણોની સભાએ મારી રાજા તરીકે પસંદગી કરી હતી? તો યશસ્કર। 4. મેં મધ્યયુગમાં ભારત પર વાયવ્ય ખૂણેથી આક્રમણ કર્યું હતું? જવાબ થશે સબુક્તેગીન, સબુક્તેગીને વાયવ્ય ખૂણેથી આક્રમણ કર્યું હતું। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, નીચે આપેલ પ્રશ્નોના સંક્ષિપ્ત જવાબ આપો। 1. કુતુબ મિનાર ક્યાં આવેલ છે? જવાબ થશે દિલ્હીમાં આવેલ છે। 2. વિજયનગર સામ્રાજ્યમાં કયા કયા શાસકોએ શાસન કર્યું હતું? તો વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલ વંશ, તુલવ વંશ, અરવિંદ વંશે શાસન કર્યું હતું। 3. જહાંગીરના ચિત્રકારોના નામ। જહાંગીરના દરબારમાં મનસૂર નામનો વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર હતો, તે પક્ષી ચિત્રકાર હતો। જહાંગીરના બીજા ચિત્રકારનું નામ અબુલ હસન હતું। 4. અકબરે કયા 2 સામાજિક કુરિવાજોનો વિરોધ કર્યો હતો? તો અકબરે બાળ લગ્ન અને સતી પ્રથા જેવા 2 સામાજિક કુરિવાજોનો વિરોધ કર્યો હતો। પ્રશ્ન નંબર 7, નીચે આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। દરેકના 2 ગુણ છે। 1. કૃષ્ણદેવરાયને આંધ્રના ભોજ શા માટે ગણવામાં આવે છે?
જવાબમાં લખી શકાય કૃષ્ણદેવરાય વિદ્વાન રાજપુરુષ હતા. યુદ્ધભૂમિ પર મોટો ભાગ પસાર કરતા હોવા છતાં વહીવટી તંત્રને મજબૂત કર્યા હતા. અયોગ્ય વેરા નાબૂદ કર્યા. તળાવો નહેરો ખોદાવી ખેતીને સમૃદ્ધ કરવા પ્રયત્ન કર્યા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. તેઓએ કલા અને સાહિત્યને જે ઉત્તેજન આપ્યું તેના કારણે આંધ્રના ભોજ તરીકે ઓળખવામાં આવે છે. 2. મુઘલ શાસનમાં સેનાના વડાને શું કહેતા હતા તેના કાર્ય જણાવો. જવાબમાં લખીશું મુઘલ શાસનમાં સેનાના વડાને મીરબક્ષ કહેતા. મુઘલ વહીવટી તંત્રના સેનાના વડા મીરબક્ષ આ મુજબના કાર્ય કરતા. પહેલું તો સેનાની ભરતી કરતો, બીજું સેનાના અધિકારીઓની નિમણૂક કરતો અને ત્રીજું ગુપ્તચર તંત્રની દેખરેખ રાખતો હતો. 3. સમુદ્ર મોજાનું કાર્ય જણાવો. જવાબમાં લખી શકાય સમુદ્ર મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે, જેનાથી તિરાડો બને છે. સમયાંતરે મોટી અને પહોળી બની જાય છે, તેને સમુદ્રી ગુફા કહે છે. આ ગુફાઓ મોટી થવાથી માત્ર છત જ રહે છે, તેનાથી તટીય એટલે મહેરાબ કમાન બને છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલ રહે છે. દિવાલ જેવા આ ભૂ સ્વરૂપને સ્ટેક કહે છે. સમુદ્ર જળની ઉપર લગભગ ઉર્ધ્વ થયેલા ઊંચા ખડકાળ કિનારાને સમુદ્ર કમાન કહે છે. જ્યારે સમુદ્રના કિનારા પર નિક્ષેપણ જમા કરી સમુદ્રનું પુલિનનું નિર્માણ થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, કારણો આપો. કોઈ પણ 2. 1. મીનળદેવી આદર્શ રાજમાતા હતા. કારણ આપો. જવાબમાં લખી શકાય સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવી એટલે કે મયલણ દેવી આદર્શ રાજમાતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા અનેક કાર્યો કર્યા હતા. સોમનાથનો યાત્રાવેરો બંધ કરાવ્યો હતો. ધોળકામાં મલાવ તળાવ બંધાવ્યું હતું. તેમનો નિર્ણય હતો. બીજું છે કારણ આપો. રજિયા સુલતાનના શાસનનો ટૂંક સમયમાં અંત આવ્યો. જવાબમાં લખીશું દિલ્હીની ગાદી પર પ્રથમવાર જ કોઈ મહિલાએ શાસનની ધુરા સંભાળી હતી. તેથી મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી નહોતા. અમીરોની સત્તા, લાલસા અને સતત ચાલતા વિદ્રોહને કારણે ટૂંક સમયમાં જ રજિયા સુલતાના શાસનનો અંત આવ્યો. 3. કારણ આપો. પૂરના મેદાનો ખૂબ ફળદ્રુપ હોય છે. નદી જ્યારે કિનારાથી બહાર વહેવા લાગે છે ત્યારે નજીકના વિસ્તારોમાં કાપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેનાથી પૂરના મેદાન બને છે. તે ખૂબ જ ફળદ્રુપ હોય છે, કેમ કે તેમાં કાપ અને બીજા પદાર્થો હોય છે. પ્રશ્ન નંબર 9, નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. કોઈ પણ 1. અકબરની ધાર્મિક નીતિની ચર્ચા કરો. જવાબમાં લખી શકાય અકબરે બિન સાંપ્રદાયિકતાની નીતિ અપનાવી હતી. તેણે હિન્દુઓ પાસેથી લેવામાં આવતો યાત્રાવેરો અને જજિયાવેરો રદ કરીને ધાર્મિક ઉદારતા દાખવી હતી. તેણે હિન્દુઓને પોતાના દરબારમાં અને અન્ય રાજ્યની સેવાઓમાં ઊંચા હોદ્દા પર નિમ્યા હતા. તેણે પ્રજાના બધા વર્ગોને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ આપી હતી. બધા ધર્મો વિશે ચર્ચા કરવા અકબરે ફતેપુર સિક્રીમાં ઇબાદતખાનું એટલે કે પ્રાર્થના મંદિર બંધાવ્યું હતું. અકબર દર શુક્રવારે જુદા જુદા ધર્મના વિદ્વાનોને ચર્ચા કરવા ઇબાદતખાનામાં આમંત્રણ આપતા હતા. તે તેમની ધર્મચર્યા ખૂબ ધ્યાનથી સંભાળતો હતો. તેમાંથી તેણે પ્રત્યેક ધર્મના ઉત્તમ સિદ્ધાંતોને તારવીને દીને ઇલાહી નામના નવા સંપ્રદાયની રચના કરી હતી. આમ અકબરની ધાર્મિક નીતિ ઉદાર અને પ્રશંસનીય હતી. સવાલ નંબર 2, પવનનું કાર્ય સદ્રષ્ટાંત સમજાવો. જવાબમાં લખીશું રણમાં પવન અને ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરની ભાગની સરખામણીમાં નીચેના ભાગને સરળતાથી ઘસી શકે છે. આથી આવા ખડકોના આધાર સાંકડો, મથાળું મોટું રહે છે. પવન ગતિથી પોતાના સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે આ રેતી જમીન પર પથરાય છે. રેતીની આ નાની ટેકરીને ઢૂવા કહેવામાં આવે છે. રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢૂવા જોવા મળે છે. જ્યારે માટીના આ કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થાય છે ત્યારે તેને લોયસ કહે છે. ચીનમાં મોટા લોયસ એટલે કે નિક્ષેપ જોવા મળે છે. અહીં આપણું સામાજિક વિજ્ઞાનનું પેપર પૂર્ણ કરીએ છીએ. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.